હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજની વાત કરીએ મિત્રો તો આજે કાલ રાતથી તે એક જ ધારો વરસાદ છે એ આવી રહ્યો છે અને માવઠું છે। હું તમને બતાવું કે કઈ રીતનો વરસાદ છે। તમે જુઓ કે અત્યારમાં વરસાદ છે, એક જ ધારો વરસાદ આવી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળા પણ છે। અને વાત કરીએ ખેતરની અંદર તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો કે આખી રાત વરસાદ આવ્યો તો જ્યાં કેરા બાંધેલા હતા એ પણ બધા ફોડી નાખ્યા છે। તો આ રીતનો વરસાદ છે અને અત્યારે પણ વરસાદ શરૂ જ છે। તો આ રીતનું માવઠું છે। ભર શિયાળે ધોધમાર વરસાદ, ગઈ રાત્રે આખી રાત વરસાદ આવ્યો હતો અને આ રીતનું કંઈક વાતાવરણ છે અત્યારમાં પણ તમે જુઓ કે કાળા ડિબાંગ એવા વાદળા છે બધી જગ્યાએ। જો આ બધા છે ને કાળા ડિબાંગ એવા વાદળા છે અને સાથે અત્યારે પવન તો થોડો ધીમો પડી ગયો છે। રાતે પવન એવું બહુ હતું। માવઠાના હિસાબે અહીંયા જો મિત્રો નદીમાં પાણી પણ આવી ગયું છે। કાલે જે પાણી હતું એટલું બધું નહોતું, પણ આજે તમે જુઓ કે અહીંયા વરસાદના હિસાબે નદીમાં પાણી આવી ગયું છે આ રીતનું। અને અત્યારમાં પણ વરસાદ છે એ શરૂ જ છે। તમે જોઈ શકો છો કે વરસાદ છે અત્યારમાં પણ શરૂ છે, સાથે તે નદીમાં પાણી પણ છે। તો થોડું થોડું પાણી પણ આવી ગયું છે। તો આ રીતનું કંઈક છે અને ઉપરથી જે પાણી થોડું થોડું વધતું જ જાય છે। અત્યારે સવારમાં તે એટલો બધો આખી રાત વરસાદ આવ્યો એના હિસાબે અત્યારે સવારમાં નદીની અંદર પાણી પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રીતનો કંઈક છે માહોલ। ને આ બાજુ પણ તમે જુઓ કે ડુંગળીને એવું બધું વાવેલું છે એની અંદર પણ કેરા આખા ભરાઈ ગયા હતા। સવારમાં અમે બધા કેરા છે ફોડી અને પાણી કાઢી નાખ્યું અને અત્યારે પણ તમે જુઓ આ બાજુ પણ કાળું ડિબાંગ વાતાવરણ છે, વાદળા બહુ મોટા છે। તો હવે લાગે છે કે વરસાદ આજે પણ રહેવાનું નામ નથી લેતું। ને આ સાઈડ પણ હું તમને બતાવું કે કઈ રીતનું છે। તો હવે અહીંયાથી પણ જો આ ગારો છે, આ બધો હાલીએ તોય ખૂતી જાય છે આની અંદર। અને આ જોઈને તો તમને વિચારી શકો કે કેટલો વરસાદ છે। રાતે આજે અમારો રસ્તો છે, આ રસ્તાની અંદર આખો રસ્તો પાણી ભરાઈ ગયો હતો। અત્યારે થોડો વરસાદ ધીમો પડ્યો એટલે પાણી છે એ બધું વહી ગયું। અને આ બાજુ પણ ખેતરમાં હું તમને બતાવી દઉં। તમે જુઓ આ ખેતરમાં પણ હજી પાણી ભર્યું છે। જો આ બધું છે ને આ ખેતરમાં પણ અત્યારે બધું પાણી છે એ ભરેલું છે। આ કેરા પણ રાતે આખા ભરાઈ ગયેલા હતા, પેલી સાઈડ અમે ફોડી અને બધું પાણી છે એ કાઢી નાખ્યું। અને દોસ્તો વાત કરીએ ને તો ખેતરની અંદર બહુ બધું નુકસાન ને એવું બધું છે, પણ આપણા હાથની તો કાંઈ વાત નથી। જે ભગવાને ધાર્યું એ જ થવાનું છે। અને તમે જુઓ કે અત્યારે પણ હું તમને નજારો બતાવું કે કઈ રીતનું છે। તો ચારે બાજુ કાળા ડિબાંગ એવા વાદળો છે। તો આ રીતનું કંઈક વાતાવરણ છે દોસ્તો અત્યારે હાલ। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો। હું તમને આગળ બતાવીશ કે કેવું કેવું ખેતરની અંદર નુકસાન ને એવું બધું થયેલું છે। તો કન્ટિન્યુ દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો। રાત્રે કેટલોક વરસાદ આવ્યો, હવે આપણે ખેતરમાં જોવા આવ્યા છે। જોવા તમે કે ખેતરમાં રાતે એટલો વરસાદ હતો ને કે આ રાતે આ પાળા તોડવા પડ્યા બધા। જો આ બધું છે ને આ રાતે પાળા છે એ તોડવા પડ્યા હતા, કેમ કે રાતે આ બધા કેરા છે એ બધા ભરાઈ ગયા હતા અને બધા કેરા છે વરસાદના કારણે બધા તૂટી ગયા। તમે જુઓ ને આગળ જે હું તમને બતાવું કે વાવેતર જે કરેલું હતું એની અંદર કેટલુંક નુકસાન થયેલું છે, બધું ધોઈ નાખ્યું છે। આ બધા કેરા છે અહીંયા તૂટી ગયા છે અને સાથે ત્યાં અહીંયા જોવા આ રાતે એટલો વરસાદ હતો કે આ બધા કેરા છે એ તૂટી ગયા છે અને આટલું બધું ધોવાણ પણ બધું કરી નાખ્યું છે। જો અહીંયા બધા સરેરા પડી ગયા છે। તો ને અહીંયા તમે જુઓ કે આ જે બધા ઘઉંના કેરા છે, તો ઘઉંના કેરા બધા તોડી નાખ્યા છે। તો રાત્રે બહુ પવન અને વરસાદ ખૂબ જ હતો, બહુ બધો વરસાદ રાતે પડ્યો। તો અત્યારે પણ જુઓ તમે કાળા ડિબાંગ એવા વાદળા છે। હવે વરસાદ જો રહી જાય તો સારું છે, બાકી તો આ જે વાવેતર કરેલા છે આ પાળાને એવું બધું તો અહીંયા તોડી નાખ્યું છે। તમે જુઓ આ પાળા છે આ બધા હળંગ કરી નાખ્યા છે। રાત્રે બહુ વરસાદ હતો અને બાજુમાં નદી છે તો નદીમાં પણ પાણી બહુ આવી ગયું। અને અહીંયા તમે જુઓ કે આ બધું વાવેતર જે આની અંદર જાહેર વાવેલી છે તો જાહેર પણ બધી ધોઈ નાખી છે, સરેરા પાડી દીધા।
તો મિત્રો આ રીતનો જે આ માવઠું પીડ્યું તો માવઠાના હિસાબે આ રીતે બહુ બધું નુકસાન ને એવું થયેલું છે. અને ખાસ તો તમને જણાવી દઉં કે જો આ જે ઘઉં હતા તો અત્યારે આ જે પાણી છે અત્યારે વાગી ગયા છે 5, બપોર પછીના 5 વાગ્યા છે, સાંજના 5. તો 5 વાગ્યાનું આવું છે, કેમ કે 1:30-2 વાગ્યા લગી તો સખત વરસાદ એમનો ધીમો ધીમો શરૂ જ હતો. અત્યારે હાલ હું વાડીમાં આટો મારવા આવ્યો, મેં કીધું કેવું કે નુકસાન થયું છે, કેવા પાળા તોડ્યા છે જોવા આવ્યો હતો. તો આ રીતે બધું અહીંયા વાવેતર જે ઘઉં ને એવું વાવેલું હતું તો એની અંદર બધું આ તોડી નાખ્યું છે. તો આ જુઓ તમે કે ઘઉંના પાળાને હું તમને બતાવી દઉં. તો આ રીતે ઉપરથી જ તે એમનો બધા કેરામાં પાણી આવ્યું હતું તો રાતે બધા કેરા ભરાઈ ગયા હતા. તો અમે ઉપરના થોડા કેરા તોડ્યા પણ તો પણ પાણી ન રહ્યું એટલે પછી હળંગ એમનો આ રીતે હળંગ તૂટી ગયા કેરા વચ્ચેથી જ તે. અને આ બાજુ પણ જુઓ તમે બધું આ પવનના હિસાબે અને બહુ વરસાદ હતો, ખૂબ જ વરસાદ હતો એટલે આ બધો પાળાને એવું બધું તૂટી ગયું છે ને. અત્યારે તમે જુઓ ગારો પણ બહુ છે. તો આ સંપલ હું હાલું તો પણ ખૂદતો જ આવું છું. તો આ રીતનું મિત્રો બધું નુકસાની પણ સાથે છે અને ખેડૂતો માટે તો બહુ માઠા સમાચાર છે, કેમ કે આ એટલું બધું ધોવાણ ને એવું બધું થઈ ગયું છે. અને અહીંયા પણ જોવા જે જુવાર વાવેલી હતી એ બધી ધોવાઈ ગઈ છે, ધોવાણ પણ ખૂબ થઈ ગયું છે. જેમ ચોમાસાની અંદર વરસાદ પડે છે એની કરતાં પણ બહુ વધારે વરસાદ, તો આ રીતે બધું ધોવાણ પણ થઈ ગયું છે. અને તમે અહીંયા જ તે જોઈ શકો કે આ રીતે બધું ધોવાણ થઈ ગયેલું છે. જુઓ આ જે જુવાર છે તો આ જુવાર બધી ધોઈ નાખી છે. આ વાવેતર કરેલું હતું તો વાવેલું જે હતું એને આ બધું ધોઈ નાખ્યું, આ રીતે સરેરા પાડી દીધા છે. અને અહીંયા પણ જો જે પાળા બાંધેલા હતા પાળા પણ બધા તૂટી ગયા છે. અહીંયાથી ઉપરથી જ તે બધા કેરાની અંદર એટલું પાણી ભરાયેલું હતું કે અહીંયાથી જ તે જે કેરામાં પાણી હતું એટલે તૂટતું એમને બધા પાળા ધોવાતા ગયા અને આમને નીચે નીકળી ગયું. તો આ રીતનું દોસ્તો માવઠાની બહુ માઠી અસર થઈ છે. તો ખાસ તો મિત્રો તમારે એ બાજુ કેવો વરસાદ છે આ માવઠાનો તે જણાવી દેજો. થોડી કોબી ના ખાઈ દો. વાદો કેમ